અજયભાઈ, અવધેશભાઈ, પૂર્વેશભાઈ તેમજ રાજકોટના વિદ્યા જગતના તમામ મિત્રો. ગુંદાળા દેવ એટલે કે ગણપતિજી એ રીતિ સિદ્ધિના દેવ છે, સાથે બુદ્ધિના પણ દેવ છે. ત્યારે રાજકોટની બુદ્ધિશાળી પ્રજા એ એક નવા સંકલ્પ સાથે માટીના ગણેશજી એમનું આ વર્ષે સ્થાપન કરવાનો સંકલ્પ લઈ રહી છે, અને જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી એક સરસ મજાનું પ્લેટફોર્મ બની રહ્યું છે. ત્યારે આપણે જોઈએ છીએ કે હજારોની સંખ્યામાં એ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપીના ગણેશજી છે એનું સ્થાપન કરતા હોય, એનું વિસર્જન થયા બાદની જે પરિસ્થિતિ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે પીઓપી છે એને ઓગળતા 6 મહિના જેટલો સમય લાગે છે. બીજું એ પીઓપીથી પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોશન એનું પ્રમાણ છે ડિસ્ટર્બ થાય, અને આજી ડેમ છે, રાંધડા ડેમ છે કે ન્યારી ડેમ છે, લાલપરી અથવા ક્યાંય પણ એનું વિસર્જન થાય તો એમાં માછલાઓ પુષ્કળ પ્રમાણમાં મરવાની શક્યતા રહે છે. ત્યારે માટીના ગણેશજી એટલે ધર્મની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ, જેમ માન્ય મેયરશ્રીએ વાત કરી એમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા માટેનો જે સંકલ્પ છે, પર્યાવરણની જાળવણી માટેનો જે સંકલ્પ છે, એના સંકલ્પને આગળ વધારવા માટેનું આ એક અભિયાન છે. અમે રાજકોટની તમામ જનતાને વિનંતી કરીએ છીએ, અમારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, લગભગ 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા છે. 15,000થી વધારે શિક્ષકો જોડાયેલા છે, અને લગભગ 900થી વધારે રાજકોટ જિલ્લાની સ્કૂલો છે. ત્યારે એમના માધ્યમથી અમે એક ઘર સુધી પર્યાવરણની જાળવણીનો સંદેશ એ આ ગણેશજીની માટીની મૂર્તિના સ્થાપન દ્વારા કરવા માંગીએ છીએ. માનનીય મેયરશ્રીને હું એક નમ્ર સૂચન પણ કરીશ કે જો વોર્ડ વાઇઝ ક્યાંય કૃત્રિમ આ વિસર્જનની વ્યવસ્થા, પાણીના કુંડની વ્યવસ્થા થઈ શકે ક્યાંય પણ, તો એવી વ્યવસ્થા પણ થાય તો જેથી કરીને ત્યાં એ જગ્યાએ સામૂહિક ગણેશજીનું વિસર્જન પણ થઈ શકે અને આપણે પર્યાવરણનો વધારે સારી રીતે બચાવ કરી શકીએ. આ તકે રાજકોટની જનતાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી હું ફરી એક વખત અપીલ કરીશ કે આપ સૌ આગળ આવો, સાથે મળી અને આપણે આપણો ધર્મ પણ દિલથી, સ્વચ્છતા પણ દિલથી અને પર્યાવરણ પણ દિલથી એનું સંરક્ષણ કરીએ, અને સાથે મળી અને સમગ્ર દેશને એક સારો મેસેજ આપીએ, અને રાજકોટ શહેર ફરીથી સ્વચ્છતામાં એ 1 થી 5 નંબરમાં સમગ્ર ભારતમાં આવે એ પ્રકારના પ્રયત્ન સાથે મળીને કરીએ એવી સૌને અપેક્ષા. વિદ્યા સેલ્ફ ફાઇનાન્સ શાળા મંડળ રાજકોટના સૌ મારી સાથે ઉપસ્થિત આગેવાનો સન્માનીય ડીબી મહેતા, અજયભાઈ પટેલ, અવધેશભાઈ કાનગડ, ઉર્વિશભાઈ, આપ સૌ મીડિયાના મિત્રો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ સાથે ઘણા બધા પ્રોજેક્ટો જે સમાજ જીવનમાં સુધારો લઈ આવે એવા હોય છે, એના માટે સતત આહ્વાન કરતા હોય છે. છેલ્લો એમનો મન કી બાતનો એપિસોડમાં પણ એમણે આ સતત આહ્વાન કર્યું છે. રાજકોટ કોર્પોરેશન પણ આવા જ એક ગંભીર ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલા અને પર્યાવરણને ત્યાર પછી નુકસાન કરતા વિષય માટે થોડી જાગૃત થઈ અને રાજકોટના શહેરીજનોની માટે પર્યાવરણ જાગૃતિનો વિષય લઈ આવવા માંગે છે. આગામી દિવસોમાં, આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણપતિ મહોત્સવ ચાલુ થશે. રાજકોટ, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા ઉત્સવનો વિષય હોય છે. ગણેશજીની મૂર્તિ ઘરે ઘરે સ્થાપિત થતી હોય છે ને પછી એનું નદી નાળામાં વિસર્જન કરવાની આપણી ધાર્મિક પ્રથા છે. આને લીધે ગણપતિ મહોત્સવ પછી પાણીના આપણા સમગ્ર માળખાને, નદી, જળાશયો, તળાવોને ખૂબ નુકસાન જતું હોય છે, કારણ કે મૂર્તિ જે પીઓપી માંથી બનાવેલી હોય છે, અને આ વિષય આપણા સૌના ધ્યાનમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ગંભીરતા ધાર્મિક માન્યતાને લીધે ઓછી થઈ હોય છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન આગામી દિવસોમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સહયોગથી 500 રૂપિયામાં સંપૂર્ણ માટીની બનેલી ગણપતિજીની મૂર્તિ
10,000 મૂર્તિઓ શહેરીજનોમાં વિતરિત કરશે.